Hello, students. Good evening. Today, we are going to study a direct indirect speech, which we have already discussed. આપણે આ વિશે ઘણી બધી વાત થઈ ગઈ છે, બટ આજે હું આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમારા ટેક્સ્ટમાંથી જ કરાવું છું. Because earlier I have give you the basic knowledge of direct indirect speech, and before that even I have give you the all the tenses revision, because once you have clear your tense, then it is a very easy to study a direct indirect speech. So આપણે બે સેશન લીધા છે on direct indirect speech માટે, બરાબર. This one is the third one, and I thought today I talk about this topic because તમારે 9th સ્ટાન્ડર્ડમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું કેટલા ક્રાઇટેરિયા છે, તો આપણે એના અકોર્ડિંગલી ડિસ્કસ કરીશું. ઓકે, so basic things I think you should have clear that what is a direct indirect speech, which I have give you the basic knowledge. Okay, so આપણે વાત કરી લીધી છે અહીંયા કે એસર્ટિવ સેન્ટેન્સ વિથ વિધાન વાક્ય આપણે કેટલી ચેન્જીસ કરવાની હોય છે અહીંયા. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ, આ ત્રણ ટેન્સમાં જ તમારે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સ્ટડી કરવાનું છે. Earlier we have studied that we have all the tenses like continuous tense, perfect tense, but in 9th standard તમારા જે 9th સ્ટાન્ડર્ડમાં છે તમારે આ ત્રણ જે તમને બેઝિક આપ્યા છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, તો તમારે આમાં જ તમારે આટલા જ રૂલ્સમાં જ તમારે ડાયરેક્ટ સ્પીચ પૂછાશે. એનાથી આગળ જ્યારે તમે 10th સ્ટાન્ડર્ડમાં આવશો ત્યારે તમારે કામ આવશે. ઓકે, તો મારું જે મેઇન પર્પઝ હતું જ્યારે આ તમારા ટેક્સ્ટમાંથી જ કરાવું, જસ્ટ બિકોઝ કે વધારેનું અત્યારે હું તમને બર્ડન આપવા નથી માગતી. જેટલું જોઈએ છે એટલું બેઝ આપણે લઈએ અને એની જ વધારે પ્રેક્ટિસ કરીએ, તો આગળ 10th સ્ટાન્ડર્ડમાં આવશું જ્યારે, તો તમને એના ઉપર વધારે ફોકસ કરી શકશો. ઓકે, સો હવે આપણે જોઈએ કે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં 3 ટેન્સ ઉપર વધારે ફોકસ કરવાનું છે: સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. ઓકે, હવે જ્યારે આપણે વાત કરીએ છીએ ડાયરેક્ટ સ્પીચની, ઇનડાયરેક્ટ સ્પીચની, તો કેટલા ચેન્જીસ અહીંયા આવે છે એ તમે જોઈ લેજો. કે એક તો કાળ પરિવર્તન એટલે ચેન્જ ઓફ ધ ટેન્સમાં ચેન્જ કરવાના છે, ટેન્સમાં ચેન્જ નથી બી કરવાના, એવી રીતે છે. બીજું છે કે સર્વનામ એટલે કે નાઉન પ્રોનાઉન, તમારે પ્રોનાઉન હોય છે, મતલબ હી, સી, ઈટ, બરાબર, તો એવી રીતે એમાં સર્વનામમાં ચેન્જ કરવાનું છે. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ થ્રુ થોડું સમજીએ કે હી સેઝ, તો હી ફર્સ્ટ જે છે રિપોર્ટર છે અહીંયા, હી સેઝ હી રાઇટ્સ વેલ. રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય છે? અહીંયા જો તમને એક એરો આપ્યો છે, એટલે ઓલરેડી મેં તમને શીખવાડી દીધું છે કે ભાઈ રિપોર્ટિંગ વર્બ એટલે શું. રિપોર્ટિંગ વર્બ એટલે કે જે સેઝ, ટેલ્સ, ટોલ્ડ, સેડ, આ બધા જે વર્ડ છે એને આપણે કહીએ છીએ રિપોર્ટિંગ વર્બ. ઓકે, અને અહીંયા જો ડાયરેક્ટ સ્પીચમાં જો જોશો તો અહીંયા જ્યારે ડાયરેક્ટ સ્પીચ એટલે કોને કહેવાય છે? જ્યારે બોલાઈ ગયેલું જે વાક્ય હોય એને કહેવાય છે આપણે ડાયરેક્ટ સ્પીચ. ઓકે, તો રિપોર્ટિંગ વર્બ એન્ડ ડાયરેક્ટ સ્પીચ જે છે એનું તમે જોઈ લીધું. અહીંયા રિપોર્ટિંગ સ્પીચમાં જે આરવી છે અને ડાયરેક્ટ સ્પીચમાં જે વર્બ છે એ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા ડાયરેક્ટ સ્પીચમાં તમે જોશો રાઇટ્સ છે અને રિપોર્ટિંગ વર્બમાં જોશો તો સેઝ છે. તો બંને શું ઇન્ડિકેટ કરે છે? ધીસ બોથ સેન્ટેન્સ ઇન્ડિકેટ દેટ ઇટ ઇઝ અ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, નાઉ લેટ્સ મૂવ અહેડ. આપણે આગળ જોઈએ તો ડાયરેક્ટ સ્પીચના મુખ્ય ક્રિયાપદ એટલે કે જે મેઇન વર્બ હોય, ડાયરેક્ટ સ્પીચના મુખ્ય ક્રિયાપદ અવતરણ ચિહ્નના બહારના રિપોર્ટિંગ વર્બને ટૂંકમાં આરવી એટલે કે જે આપણે ફર્સ્ટ છે હી સેઝ, એને કહેવાય છે આરવી એટલે રિપોર્ટિંગ વર્બ એટલે બોલાયેલું. ઓકે, પ્રત્યક્ષ કથન એટલે ડાયરેક્ટ સ્પીચને ટૂંકમાં આપણે ડીએસ એટલે ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. ઓકે, ઓકે, હવે હું ફાસ્ટ એટલે કરું છું બિકોઝ આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ, એટલે આપણે ફટાફટ થોડું રિકેપ લઈએ. હવે અહીંયા જો હી સેડ હી રાઇટ્સ વેલ, હી સેડ છે અહીંયા ઉપર જો જે આરવી જે છે રિપોર્ટિંગ વર્બ છે, પાસ્ટ ટેન્સમાં છે. ઓકે, તો હી સેડ ધેટ હી રોટ વેલ. કેમ કે અહીંયા આરવી પાસ્ટ ટેન્સમાં છે, તો જ્યારે ડાયરેક્ટ સ્પીચ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો આપણે એને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કરવાનું છે. ઓકે, તો અહીંયા રાઇટ્સ હતું તો એનું સેકન્ડ ફોર્મ થઈ ગયું રોટ. ઓકે,
હવે અહીંયા જો એક્સપ્લેનેશન સોરી આપણે થોડું બહાર નીકળી ગયા એટલે અમારે ફરી થોડું સ્ટાર્ટ કરવું પડશે. ઓકે ઓકે તો હવે અહીંયા જો ઉપરનું જે વર્ડ છે હી સેડ વાળું એનું આપણે એક્સપ્લેનેશન આપીએ તો કેમ આવી રીતે થાય છે એ જોઈએ. જો અહીંયા એક્સપ્લેનેશન આપ્યું છે તમને કે કેમ રાઈટનું રોટ કેમ થયું. તો અહીંયા જો ઉપરનું વાક્ય એટલે કે જે ઉપરનું વાક્ય છે ડાયરેક્ટ સ્પીચમાં આરવી ડાયરેક્ટ સ્પીચની વાત કરી છે રાઇટ્સ. ડાયરેક્ટ સ્પીચમાં આરવી સેડ સાદા ભૂતકાળમાં છે તો સેડ પછી કોમા છે અને ડાયરેક્ટ સ્પીચમાં અવતરણ ચિહ્ન ઇન્વર્ટેડ કોમા છે વચ્ચે આવેલું ક્રિયાપદ એટલે રાઇટ સાદા વર્તમાન કાળમાં છે. ઓકે જે મેં તમને કીધું કે જે ડાયરેક્ટ સ્પીચ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે તો આપણે એને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. હવે એ જ છે આ નીચે શું આપ્યું છે કે ક્યારે શું કરવાનું. તો ડાયરેક્ટ સ્પીચમાં કોમા અને ઇન્વર્ટ કોમા નીકળી જાય છે જ્યારે ઇનડાયરેક્ટમાં આપણે કન્વર્ટ કરીએ છીએ તે અને બંને વાક્યને આપણે ધેટ વડે વાક્ય જોડવાનું છે. ડાયરેક્ટ સ્પીચનું ક્રિયાપદ રાઇટ્સ છે તો એમાંથી નીકળી જઈને રોડ થઈ જાય છે ભૂતકાળમાં થઈ જાય છે. ઓકે તો હવે જો આરવી ભૂતકાળમાં હતું એટલે કે આરવી એટલે સેડ હતું આરવી ભૂતકાળમાં હતી તો ડાયરેક્ટ સ્પીચનું ક્રિયાપદ રાઇટ્સ છે બરાબર. ડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ સાદા વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી સાદા ભૂતકાળમાં ફેરવાઈ ગયું છે. ઓકે ઓકે હવે અહીંયા જો ટેબલમાં આપણે જોઈએ તો આપણે અહીંયા ઉપર ટેબલ આપી છે કે ચેન્જ ઓફ ધ ટેન્સ એ ક્યારે થાય છે એ જોવાનું છે. આરવી કોઈ પણ પ્રકારના સાદા વર્તમાન કાળમાં એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં હોય એટલે કે વિલ સે હોય કે સેઝ હોય કે સે હોય તો આપણે ડાયરેક્ટ સ્પીચમાં કાળમાં કોઈ બી પ્રકારનો ફેરફાર થતો નથી. આરવી ગમે તે પ્રકારમાં ભૂતકાળમાં હોય પણ ડાયરેક્ટ સ્પીચ એ કોઈ સનાતન સત્ય હોય બરાબર. સનાતન એ આપણે વાત થઈ ગઈ સનાતન સત્ય હોય વિજ્ઞાનના પ્રયોગો હોય બરાબર કહેવતો હોય રૂઢિપ્રયોગો હોય તો બી આપણે ટેન્સમાં કોઈ ફેરફાર થતા નથી. આપણે ધેટ વડે વાક્ય જોડીને આપણે એને એમને એમ જ રાખીએ છીએ. ઓકે તે સિવાય કાળના પરિવર્તનના નીચેના નિયમો પ્રમાણે આપણે કરીએ. હવે ક્યારે ક્યારે થાય છે એ જોઈએ આપણે. આરવી કોઈ પણ પ્રકારના આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બની વાત કરું છું. રિપોર્ટિંગ વર્બ કોઈ બી પ્રકારના વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો આપણે કાળમાં ફેરફાર કરતા નથી. રિપોર્ટિંગ વર્બ કોઈ બી પ્રકારના ભૂતકાળમાં હોય તો પણ ડાયરેક્ટ સ્પીચના સાદા સત્ય હોય કહેવતો હોય વિજ્ઞાનના પ્રયોગો તો બી આપણે કોઈ ફેરફાર કરતા નથી. રિપોર્ટિંગ વર્બ કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચ સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવીએ છીએ. ઓકે જેમ કે હવે સાદા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે રાઈટ હોય તો રોટ થઈ જાય. સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવીએ એટલે કે રોટ હોય તો હેડ રિટર્ન થઈ જાય. ફ્યુચર ટેન્સની વાત કરીએ તો હવે આ ક્યારે એ હું તમને કહું જ્યારે આરવી એટલે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય ત્યારની વાત છે. ઓકે ત્યારે આપણે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ફેરફાર કરીએ છીએ. ઓકે પણ હા રિપોર્ટિંગ વર્બ ભલે પાસ્ટ ટેન્સમાં હોય પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં જો સત્ય હોય વિજ્ઞાનના પ્રયોગો હોય રૂઢિપ્રયોગો હોય તો એ અપવાદરૂપ એ ચેન્જ થતા નથી. એને આપણે ખાલી ધેટ વડે વાક્ય જોડી દઈએ છીએ. ઓકે હવે આપણે જોઈએ છીએ ફ્યુચર ટેન્સની વાત કરીએ. ડાયરેક્ટ સ્પીચમાં આવતા અન્ય સહાયકારી ક્રિયાપદો એટલે કે હેલ્પિંગ વર્ક જેને આપણે કહીએ છીએ. શેલ હોય તો શુડ થઈ જાય, વિલ હોય તો વુડ થઈ જાય, મે હોય તો માઇટ થઈ જાય, કેન હોય તો કુડ થઈ જાય. હવે અહીંયા નોટ આપ્યા છે કે શેલ અને વિલને વુડમાં પરિવર્તન કરી શકાય કરી અને વુડનો ઉપયોગ કરવાનો એટલે મીન્સ કે શેલ અને વુડ તમે ઇક્વલી તમે વુડ બી આને કરી શકો છો. ઓકે હવે અહીંયા જો 2 મિનિટ આપણે થોડું જોઈ લઈએ આને. ઓકે
પ્રોનાઉન્સ સર્વનામ એટલે કે સર્વનામમાં કેવી રીતે ચેન્જ થાય છે એ આપણે જોઈએ. તો હવે અહીંયા સર્વનામમાં તમે જોજો, જો સર્વનામ એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં ફર્સ્ટ પર્સન સર્વનામ આઈ, મી, માય, માય સેલ્ફ, વી, અસ, અવર્સ, અવરસેલ્ફ, એનું જે આપણે રૂપાંતર એ સબ્જેક્ટ પ્રમાણે હોય તો એને આપણે કેવી રીતે થાય છે. જો ડાયરેક્ટ સ્પીચ જો સેકન્ડ, હવે અહીંયા પહેલાં સમજી લો, ડાયરેક્ટ સ્પીચના પહેલા પુરુષમાં ફર્સ્ટ પર્સનના સર્વનામોમાં આઈ હોય, મી હોય, માય હોય માય સેલ્ફ, વીનું અસ થશે, અવરનું અવર્સ થશે. એટલે કે આઈ હશે તો મી થશે, માય હોય તો માઇન, માય સેલ્ફ, વી હોય તો અસ અને અવર હોય તો અવર્સ. ઓકે, એવી રીતે એનું ચેન્જ થાય છે. અહીંયા જો ડાયરેક્ટ સ્પીચના બીજા પુરુષ સેકન્ડ પર્સન એટલે કે યુ, યોર્સ, યોરસેલ્ફ એન્ડ ધેમ, યોરસેલ્વ્સ. ઓકે, આરવીના કર્મ ઓબ્જેક્ટિવ પ્રમાણે એનું બી ચેન્જ થાય છે. થર્ડ પર્સન આપણે જોઈએ તો હી, સી, ઇટ, હીઝ, હિમ, હિમસેલ્ફ, હરસેલ્ફ. ઓકે, તો એવી રીતે બી ધેર, ધેરસેલ્ફ, ધેમસેલ્ફનું રૂપાંતર એટલે કે આ લોકોનું રૂપાંતર થતું નથી. ઓકે, એ હવે આ જે થોડું કોમ્પ્લિકેટેડ એટલે છે કે જ્યારે તમારે જે ટેન્સ તમે શીખતા હશો, બરાબર, જ્યારે તમે ટેન્સ શીખશો, અને જે સર્વનામમાં જ્યારે કન્વર્ટ કરશો, બરાબર, તો તમારે શું કરવું પડશે, તમારે પોતે જ ધ્યાન રાખવું પડશે કે આનું હી હોય તો હીઝ થાય, સી હોય તો હર થાય, આઈ હોય તો માય થાય. ઓકે, તો એવી રીતે તમને જ્યારે પ્રોનાઉન્સ શીખવામાં બહુ વાર નહીં લાગે, બિકોઝ ઓલરેડી તમે આ શીખીને આવ્યા છો. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ તો રવિ સેડ મોના ટીચ ઇંગ્લિશ. ઓકે, હવે એના પ્રેઝન્ટ ટેન્સમાં છે. આરવી પ્રેઝન્ટ ટેન્સમાં છે, ડાયરેક્ટ સ્પીચ બી પ્રેઝન્ટ ટેન્સમાં છે, તો એનું થર્ડ પર્સન છે. મોના ઇઝ અ થર્ડ પર્સન, તો નો ચેન્જ, મોના થર્ડ પર્સન છે તો આપણે એમાં ચેન્જ થશે નહીં. તો હવે આનું શું થશે, રવિ સેઝ ધેટ મોના ટીચ ઇંગ્લિશ. રવિએ કીધું કે મોના જે છે એ ઇંગ્લિશ શીખવાડે છે, એવું કીધું રવિએ. ઓકે, પ્રેઝન્ટ ટેન્સ છે, આરવી પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલે કોઈ ચેન્જ થશે નહીં. ડાયરેક્ટ આપણે શું કરીશું, એને ધેટ વડે વાક્યને જોડીને આગળ જવા દઈશું. ઓકે, હવે અહીંયા જો આગળ, હી સેડ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. આરવી પાસ્ટ ટેન્સમાં છે, બટ આપણું જે ડાયરેક્ટ સ્પીચ છે એ શેમાં છે, અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન એટલે કે કુદરતી છે, એને આપણે ચેન્જ કરી શકતા નથી. તો એમાં બી આપણે કોઈ ચેન્જ નહીં થાય, તો એને આપણે કંજક્શન ધેટ વડે વાક્યને જોડીને પછી આપણે એને મૂવ ઓન કરીશું. તો આવી રીતે થશે, હી સેડ ધેટ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, કેમ કે એ કુદરતી વસ્તુ છે તો આપણે એમાં ચેન્જ થશે નહીં. ભલે આરવી પાસ્ટ ટેન્સમાં છે, સ્ટીલ આપણે એમાં કોઈ ચેન્જ થશે નહીં. ઓકે, હવે અહીંયા જો હી સેઝ આઈ સિંગ અ સોંગ. એણે કીધું કે હું ગીત ગાઉં છું. ઓકે, આઈ જે છે અહીંયા જોઈ લો, હી સેઝ આઈ સિંગ અ સોંગ. સો હી સેઝ છે, આરવી જે છે પ્રેઝન્ટ ટેન્સમાં છે. હી સેઝ ધેટ હી એ પોતે જ કહે છે, તો હીનું શું થઈ જશે, આઈ. તો હી સેઝ ધેટ હી સિંગ અ સોંગ. હવે અહીંયા જો ડાયરેક્ટ સ્પીચનો ફર્સ્ટ આઈ આરવીના ત્રીજા પુરુષ એટલે હી સબ્જેક્ટ પ્રમાણે બદલાય છે. હી પોતે જ કહે છે કે હું ગાઉં છું, તો હીનું જ્યારે ઇનડાયરેક્ટમાં વાત કરીએ તો શું થઈ જશે, હી એટલે કે આઈ પોતે જ કહે છે કે હું ગાઉં છું. ઓકે, અહીંયા કોઈ થર્ડ પર્સનની વાત થઈ નથી. ફાઇન. ઓકે, તો હવે આપણે આગળ જઈએ, પાસ્ટ ટેન્સમાં જઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું થાય છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, he says he went to Bombay. He says that he went to Bombay. કેમ
કેમ કે અહીંયા સેઝ છે. જો આરવી વર્તમાન કાળમાં છે તો બીજો કોઈ ફેરફાર થશે નહીં. જેમ આપણે આગળ જોયું તો આરવી અહીંયા બી વર્તમાન કાળમાં જ છે, તો આપણે અહીંયા ફેરફાર થશે નહીં. તો હી સેઝ that he went to Bombay. Okay. Saili said he went to Bombay. Saili said that he had gone to Bombay. હવે અહીંયા કેમ ચેન્જ થયું? કેમ કે આરવી પોતે જ અહીંયા પાસ્ટ ટેન્સમાં છે, સેડ છે. સેડ છે એટલે શું હશે? અહીંયા આરવી સેડ છે અને સેકન્ડ સેન્ટેન્સ છે એ સાદા ભૂતકાળમાં છે, તો સાદા ભૂતકાળમાંથી થઈ જશે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં, એટલે હેડ ગોન આવી જશે. તો Saili said that he had gone to Bombay. Okay. હવે આરવી ભૂતકાળમાં છે અને ડાયરેક્ટ સ્પીચ વેન્ટ સાદા ભૂતકાળમાં છે, તો એના કારણે એનું ફેરફાર શું થયું? સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં આપણે ફેરવ્યું, એટલે હેડ ગોન, એટલે કે થર્ડ વર્બ આવશે. ગો, વેન્ટ એન્ડ ગોન, એટલે થર્ડ આવશે અને હેડ લાગી જશે, એટલે થઈ ગયું ને. તો ટીચર અનાઉન્સ્ડ, અહીંયા જો ટીચર અનાઉન્સ્ડ અમિત હેઝ વોન. હવે અહીંયા જો ટીચર અનાઉન્સ્ડ પાસ્ટ ટેન્સ આવી ગયું છે. ટીચર અનાઉન્સ્ડ ધેટ, અહીંયા હેઝ વોન છે એટલે અગેન સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, તો આપણે પૂર્ણ ભૂતકાળમાં કરવાનું છે. અમિત હેડ વોન. ઓકે. હવે અહીંયા જો આરવી ભૂતકાળમાં છે, ડાયરેક્ટ સ્પીચ ક્રિયાપદ પૂર્ણ વર્તમાન કાળ છે, તો એને કાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે, તો હેડ વોન થઈ જશે. ઓકે. હવે અહીંયા જો યાદ રાખો, હેવ હેઝ નું હેડનામાં રૂપાંતર થાય છે અને વાક્ય કરણની પરિભાષામાં પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું પૂર્ણ ભૂતકાળ એટલે કે પ્રેઝન્ટ પાસ્ટ પ્રેઝન્ટ ટેન્સનું રૂપાંતર, એટલે હેવ અને હેઝ હોય તો હેવનું બી હેડ થાય ને હેઝનું બી હેડ થાય, એટલે એવી રીતે થાય છે. ઓકે. હવે અહીંયા જો બીના સેડ ટુ મે, બીનાએ મને કીધું, પાસ્ટ ટેન્સમાં જો આરવી જો અહીંયા પાસ્ટ ટેન્સમાં છે. બીના સેડ ટુ મે, મને કીધું. બીના બોલવાવાળી કોણ છે? બીનલ છે. બોલવાવાળી કોણ છે? સ્પીકર. હુ ઇઝ ધ સ્પીકર? ધ સ્પીકર ઇઝ બીનલ, ઇઝ ધ ગર્લ. ઓકે. મને, બીનલ પોતાની જ વાત કરી રહી છે. બીનલ સેડ ટુ મી, ગર્લ છે, આઈ હેવ અ ન્યૂ કાર. કોની જોડે નવું કાર છે? બીનલ જોડે. તો આઈ હેવ અ ન્યૂ કાર એની જોડે છે, તો સી હેર અ ન્યૂ કાર. તો બીનલ ટોલ્ડ. હવે તમને એવું થશે કે ટોલ્ડ કેમ આવશે? કેમ કે અહીંયા બે સર્વનામ છે. અહીંયા જો બીનલ છે અને મી છે, બે સર્વનામ. જ્યારે આરવી એટલે કે પહેલા સેન્ટેન્સમાં બે સર્વનામ આવે તો જે ક્રિયાપદ છે, ઓકે, તો ત્યાં આપણે ટોલ્ડ થઈ જશે. તો બીનલ ટોલ્ડ મી ધેટ સી હેર અ ન્યૂ કાર. સાદા વર્તમાન કાળનું હતું, તો આપણે એને કહી દીધું પૂર્ણ ભૂતકાળ. ઓકે, એટલે સી હેર અ ન્યૂ કાર. હવે અહીંયા જો ફરી કનુ શેર, કનુએ કીધું વી પ્લેડ ક્રિકેટ ટુડે. વીનું હવે અસ થઈ જશે, તો કનુ સેડ ધેટ, સોરી વીનું ધે થઈ જશે. કનુ સેડ ધેટ ધે. હવે ઉપરનું વાક્ય જો વી પ્લેડ એટલે કે પાસ્ટ ટેન્સમાં છે, તો હવે જે સાદા ભૂતકાળમાં હતું તે પૂર્ણ ભૂતકાળ બની જશે, તો હેડ લાગી જશે. તો ધે હેડ પ્લેડ ક્રિકેટ ધેટ ડે. હવે ધેટ ડે, ટુડેનું ધેટ ડે કેવી રીતે થઈ ગયું? હવે અહીંયા નીચે જો તમને સમજાવવામાં આવ્યું છે. બહુ બધા ચેન્જીસ અહીંયા આવે છે, એટલે કે કાળ એટલે કે સમય અને સ્થળમાં પરિવર્તન અહીંયા થાય છે, ચેન્જ થાય છે. કેવી રીતે? જો ડાયરેક્ટ સ્પીચમાં નજીકપણાનો ભાવ દર્શાવવામાં આવતો, ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર, કેટલાક ડિફરન્ટ ચેન્જીસ અહીંયા જોવા મળે છે. જુઓ, હવે આપણે ઉપરની જો વાક્ય જોયું, ટુડેનું ધેટ ડે આપણે કરવું. અહીંયા જો ટુડે, તો એનું થઈ ગયું ધેટ ડે. કેવી રીતે થયું? હવે ડાયરેક્ટ સ્પીચમાં આ વર્ડ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં જતાં તમને આવા ચેન્જીસ જોવા મળે છે. ધીસનું ધેટ થઈ જશે, ધીસનું ધોઝ થઈ જશે, ટુડેનું ધેટ ડે થઈ જશે, ટુમોરોનું નેક્સ્ટ ડે થઈ જશે. ઓકે. અને ડે આફ્ટર બી થઈ જશે. યસ્ટરડે હોય તો ડે, ધ ડે બિફોર બી થઈ જશે. લાસ્ટ હોય તો પ્રીવિયસ થઈ જશે. એગો હોય તો બિફોર થઈ જશે. નાવ હોય તો ધેન થઈ જશે. હિયર હોય તો ધેર થઈ જશે. અને કમ હોય તો ગો થઈ જશે. તો આ તમારે લર્ન બાય હાર્ટ કરવાના છે. આ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આટલા ચેન્જીસ આપણને જોવા મળે છે. ઓકે.
નાઉ લેટ વી મૂવ હેડ. હવે આવે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કેવી રીતે ચેન્જ થશે? ભરત સેઝ Ram will not go, sorry, Ram will not go now. Okay. ભરત સેઝ રામ વિલ નોટ ગો નાવ. નાવનું હવે આપણે ઉપર જોયું તો શું થઈ ગયું તો એ જોઈ લેજો. હવે કયા કન્ટેન્ટમાં લીધું છે એ બી તમારે સમજવાનું છે. તો ભરત સેઝ ધેટ રામ વિલ નોટ, ધેટ ખાલી ઓનલી ધેટથી આપણે એને કનેક્ટ કરવાનું છે, જોઈન કરવાનું છે, બીકોઝ જ્યારે આરવી પ્રેઝન્ટ ટેન્સમાં હોય એટલે સેઝ છે અહીંયા જો, તો આપણે એમાં કોઈ ચેન્જ કરતા નથી. તો that Ram will not go now. Okay. ચેતન said, આરવી પાસ્ટ ટેન્સમાં છે, જો said છે. I will do my homework today. Okay. તો ચેતન said that, અહીંયા આરવી પાસ્ટ ટેન્સમાં છે એટલે, તો ચેતન said that will નું would થઈ જાય છે, that he would do. ચેતન બોય છે એટલે he નું his થઈ જશે. He would do his homework today નું that day, એવી રીતે થઈ જશે. ઓકે. આપણે થર્ડ સેન્ટેન્સ સમજીએ. લતા સેડ ટુ મી. અહીંયા બી બે સર્વનામ આપ્યા છે, લતા છે અને મી છે. ઓકે. તો લતા બેઝિકલી પોતાના વિશે વાત કરી રહી છે. અહીંયા ધ્યાન રાખો આરવી જે છે પાસ્ટ ટેન્સમાં છે. લતા સેડ ટુ મી, મને લતા કહી રહી છે, પોતાના વિશે વાત કરી છે એટલે યાદ રાખો લતા ઇઝ ધ થર્ડ પર્સન. ઓકે. તો એના માટે શું વપરાશે એ તમે ગેસ કરી શકો છો. યુ કેન ઓપન ધ વિન્ડો. લતા મને કહી રહી છે કે તું વિન્ડો ઓપન કરી શકે છે. તો કોને કહે છે? મને ને. તો મીનું શું થઈ જશે? આઈ. તો લતા પહેલી વાત તો સેડનું ટોલ્ડ થઈ જશે કેમ કે બે સર્વનામ છે અહીંયા. તો લતા ટોલ્ડ મી ધેટ આઈનું યુનું શું થઈ જશે? આઈ. કેમ કે લતા કોને કહે છે? મને કહે છે. તો મીનું આઈ થઈ જશે. આઈ કેનનું કુડ, આઈ કુડ ઓપન ધ વિન્ડો. ઓકે. હવે અહીંયા જો ફોર્થમાં, કેશવ સેડ ટુ રાધા. કેશવ રાધાને કહે છે આઈ કેન મીટ યુ નાવ. હું તને મળી શકું છું. કેશવ રાધાને કહે છે એટલે પોતાના વિશે વાત કરી છે. તો કેશવ ટોલ્ડ રાધા ધેટ હી કુડ મીટ હર ધેન. નાવ એટલે કે ધેન, નાવનું ધેન થઈ જશે. ઓકે. એટલે આવી રીતે તમારે સમજીને વધારે પ્રેક્ટિસની જરૂર પડશે. તમે આવી રીતે એનું કરી શકો છો. ઓકે. હવે અહીંયા જો કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સ, કેટલા પ્રકારના સેન્ટેન્સ છે અહીંયા. એસર્ટિવ સેન્ટેન્સ, ઓકે, એટલે કે વિધાન વાક્ય. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. આટલા પ્રકારના વાક્ય આપણે અહીંયા શીખવાના છીએ. ઓકે. તો આપણે ફર્સ્ટ આજે ખાલી આટલી પ્રેક્ટિસ કરી. ઓલરેડી આપણે આ પ્રેક્ટિસ કરી જ હતી. હવે તમારે જે પ્રેક્ટિસ કરવાની છે તમારા ગ્રામરની બુકમાં જ આપ્યા છે એ સેન્ટેન્સમાં જ તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાનું છે. હવે ઇન્ટ્રોગેટિવ જે સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ વાક્ય છે, એને ખાલી થોડું ઉપરથી આપણે સમજી લઈએ કે સહાયકારી ક્રિયાપદ મોડલ એક્ઝરીઝની હેલ્પથી આપણે આને લઈએ છીએ. પ્રશ્નાર્થ વાક્ય જેમ કે આર યુ રેડી, વુડ યુ લાઈક ટુ જોઈન અસ જેવા પ્રશ્નાર્થ વાક્યોનો જે આન્સર હોય છે હા કે નામાં આપી શકીએ છીએ. તો હવે હું આજે નેક્સ્ટ સેશન આવશે, ઓકે, એમાં આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. તો આપણે નેક્સ્ટ સેશનમાં આપણે જે બી છે આ 4 જે છે ટાઈપ ઓફ સેન્ટેન્સ, કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સનું પ્રેક્ટિસ કરીશું. ઓકે. તો નાવ અ ટાઈમ, અત્યારે આપણે આને સ્ટોપ કરીએ છીએ અહીંયા જ, કેમ કે યુ કેન ડુ યોર ઓન એક્સરસાઇઝ એન્ડ આફ્ટર ફિનિશિંગ ધીસ I give you a lots of examples and give you the lots of exercise which help you to improve this direct indirect speech. Practice actually need a very much, બહુ બધી પ્રેક્ટિસની જરૂર પડશે તમારે આમાં.
સો ડોન્ટ વરી, વી વિલ ટેક અ લોટ્સ ઓફ ઇવન સેશન ઓન ઇટ. આપણે બીજા ઘણા બધા સેશન લઈ શકીશું આના પર, because we are about to finish our syllabus. તો વી વિલ હેવ અ લોટ્સ ઓફ ટાઈમ, સો ડોન્ટ વરી. આપણે એકવાર આવી રીતે ટીમમાં બી આપણે મળીશું. તે ટીમમાં તમારી જોડે જેટલા બી ડાઉટ્સ હશે એ આપણે એને ક્લિયર કરી દઈશું. ઓકે, સો ઓકે, હેવ અ ગુડ ડે એન્ડ પ્રેક્ટિસ ઘરે કરતા રહેજો. બાય.